નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। પાલિકા તંત્રના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પાંખના તેજસ્વી ઓજસ્વી કામોના પ્રતાપે વડોદરાના લોકોને ફરી એક વખત અનોખા ભૂવાની ભેટ। સંસ્કારી નગરી વડોદરામાં હવે ભૂવાઓ પણ નાનાથી મોટા થાય છે। વડોદરામાં વરસાદ વરસતાની સાથે જ પાલિકા તંત્રની પોલ છતી થઈ છે, ત્યારે રોડ રસ્તાની સુરત બદસુરતમાં પરિવર્તિત થઈ છે। કોઈ જગ્યાએ ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરાના આજવા રોડ પર શ્રી જ્ઞાન સાગર નહેરુ ચાચા પાસે એક અનોખો ભૂવો જોવા મળ્યો છે, જે પહેલા પડ્યો ત્યારે નાનો હતો અને પાલિકાના દુર્લક્ષના કારણે હવે ધીરે ધીરે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેથી આ ભૂવાને અનોખો ભૂવો તરીકે નામ આપવા લોકમુખે ચર્ચા ઉઠી છે। પ્રી અને પોસ્ટ મોન્સૂન કામગીરીમાં વ્યસ્ત પાલિકા તંત્રના અધિકારીઓ અને ચૂંટાયેલા પાંખના તેજસ્વી ઓજસ્વી કામોના પ્રતાપે વડોદરાના લોકોને ફરી એક વખત અનોખા ભૂવાની ભેટ। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર છે। કમલાનગર તળાવ પાછળ નહેરુ ચાચા નગર પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો આ વિસ્તાર છે, જ્યાં છેલ્લા 2 દિવસ પહેલાથી એક આ ભૂવો નાનો હતો, પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી બે લગામ અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી, એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે। દિવસે ને દિવસે ભૂવાની સાઇઝ વધી રહી છે, પરંતુ નિંદ્રાધીન તંત્ર અને પોતાની એસી કેબિનમાં બેસી અને હવાઈ લૂંટતી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂવો પૂરવાનો ટાઈમ નથી। આ અવરજવર કરતો મુખ્ય માર્ગ છે, અહીંયા રોજના હજારો લોકો અવરજવર કરતા હોય। નજીકમાં શાક માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવરજવર કરે છે, તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈની જાનહાનિ થશે ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે? અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવી હોય, ખાડોદરા નગરી અને ભુવા નગરીના ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ। તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ।